જય સ્વામિનારાયણ. હું સમગ્ર કાઠિયાવાડની ધરતીને લોયાધામ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાંથી મુક્ત મુનિ એવં સદગુરુ મહોત્સવના આમંત્રણને પાઠવી રહ્યો છું. તારીખ 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ 11 દિવસ આ ધરતીમાં આનંદ અને ઉત્સાહને લઈને આવી રહ્યો છે. એક અદ્વિતીય એક નજરાણા સમૂહ તારીખ 27 તારીખે સાંજે 6 કલાકે મુક્ત મુનિ ઝૂલણ મહોત્સવ, જેમાં 650 ઉપરાંત ડ્રોન શોનો એક અદ્ભુત નજારો આકાશ ગંગામાં માણવા મળનાર છે. આ સાથે જ 11 દિવસ મહોત્સવ અવનવા કલેવરને ધરતો આ મહોત્સવ માત્ર લોયાધામનો જ નહીં, અમે ઈચ્છીએ છીએ કે આવો આપણે બધા સાથે મળી સમગ્ર કાઠિયાવાડનો આ મહોત્સવ બનાવી અને તમે પણ આ મહોત્સવના સહભાગી બનો, એ હેતુ અમે આપને આમંત્રણ પાઠવી રહ્યા છીએ. આવો, પધારો. જય સ્વામિનારાયણ. અહીંયા સીન એવું બધું અલગ અલગ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા આવી રીતના પહેલાં જો એક્સિડન્ટ થયેલું હતું અને અહીંયા એક ભાઈ પડ્યા છે અને સાયકલ સાથે એક્સિડન્ટ થયેલું હતું. અને અહીંયા પણ જો આવી રીતના રાત્રે ભૂત બીવરાવે છે, એ ભૂત પણ આવી રીતના છે. અહીંયા સાયકલ ને બધું એક્સિડન્ટ થયેલું છે અને અહીંયા ધડ પણ હતું, જોવા પડ્યું ત્યાં સાયકલ પાસે જ પડ્યું છે. ભૂત થાકી ગયો લાગે. હે ગાઈસ, તમે જોઈ શકો છો. એક રાઈડ પડે તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાનો મોર છે. અહીંયા પણ સરસ મજાનો બીજો પણ મોર છે. બહુ સરસ મજાની મજા આવે એવું છે. જોરદાર ભવ્યથી ભવ્ય આયોજન છે લોયાધામની અંદર. જેતપુરના મોટા રામભાઈ ને એવું બધું છે. અને અહીંયા હર હર મહાદેવ, જો અહીંયા મહાદેવનું સરસ મજાનું સ્ટેચ્યુ છે. જે ડાયનાસોર હતો ને એ ટાઈપનું સરસ મજાનું બનાવ્યું છે. અને અહીંયા લોયાધામની અંદર ઘણું બધું વિશાળ પ્રમાણની અંદર પબ્લિક આવે છે, તમે જોઈ શકો. ધરતીનો છેડો એટલે સરસ આપણે કહીએ કે કૃષ્ણ ભગવાન એનું સરસ મજાનું સાત મુખવાળું કૃષ્ણ છે, સરસ મજાનું કૃષ્ણ જોરદાર લાગે. અહીંયા આપણે પહેલાંનું સ્થિતિમાં જોઈએ તો ગાડું ને એવું બધું છે, અને બૂટ સાંધે છે અને સુતાર ને એ જે અલગ એવું છે. આ છે કૃષ્ણ ભગવાનનો રથ છે, અર્જુનનો છે. તો ગાઈઝ અહીંયા અર્જુનનો રથ છે. તો ગાઈઝ હવે શરૂ થઈ છે બાલ નગરી. તો અહીંયા લખેલું છે મેરા ભારત મહાન, અને અહીંયા મોદી સાહેબ પણ છે. અહીંયા છે જંગલના રાજા.